આપણને એમ છે કે શ્રીખંડ દહીં અને ખાંડમાંથી જ બને છે, પણ જ્યારે દહીં અને ખાંડ ભળે છે ત્યારે ખાંડનું પાણી થાય છે અને શ્રીખંડ એકદમ પતલો બનવા લાગે છે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા અને પરફેક્ટ શ્રીખંડ ઘરે કેવી રીતે બને તેની પૂરી રેસીપી માટે વિડીયો લાસ્ટ સુધી જોજો અને રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. દૂધ ગરમ કરવા માટે આપણે એક મોટી તપેલી લઈએ છીએ. દૂધ તળિયામાં ના ચોટે તેની માટે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. અત્યારે મેં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે. આ ઠંડા દૂધમાંથી અત્યારે 1 ચમચા જેટલું દૂધ કાઢી લઈએ. હવે જ્યારે ફ્રેન્ડ્સ આપણે બહારથી શ્રીખંડ લાવીને ખાઈએ છીએ તો તે બહુ સરસ ક્રીમી અને કન્સિસ્ટન્સી વાળો હોય છે. તો તેવો જ શ્રીખંડ ઘરે બનાવવા માટે 2 વસ્તુ એડ કરીએ છીએ. 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીએ છીએ. આનાથી ટેક્સચર એકદમ ક્રીમી આવશે. અને બીજી વસ્તુ એડ કરીએ છીએ જેનાથી શ્રીખંડ એકદમ પાણી વગરનું સરસ બનશે. તેની માટે આપણે 2 ચમચી આરા લોટ એડ કરીએ છીએ. આ ફ્રેન્ડ કોર્નફ્લોર નથી, આરા લોટ છે, એટલે કે તપકીર છે. તે તમે ઉપવાસમાં ખાઈ શકો છો. જો તમારે ઉપવાસ માટે બનાવવાનો હોય તો તમારે તપકીરનો લોટ જ એડ કરવાનો. જો તમારે એમનેમ ખાવો છો ઉપવાસ વગર તો તમે કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો. સરસ મિક્સ કરી દઈએ. આને ઠંડા દૂધમાં મિક્સ કરશું ને તો સરસ મિક્સ થઈ જશે. ગરમ દૂધમાં નાખશું તો લમ્સ પડી જશે. આરા લોટને લીધે અથવા કોર્નફ્લોર નાખશો ને તેને લીધે દહીંમાં પાણી ઓછું થશે અને તેનું ટેક્સચર સરસ આવશે. છે બહુ નાની વસ્તુ પણ ફ્રેન્ડ્સ બહુ જ કામની વસ્તુ છે. આપણું મિશ્રણ બનીને રેડી છે. હવે દૂધમાં ઉભરો આવી રહ્યો છે. આ ટાઈમે આપણે જે મિશ્રણ બનાવ્યું તે એકવાર હલાવીને એડ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે. હવે 2 મિનિટ માટે માત્ર આપણે આને ઉકાળવાનું, જેથી લોટ છે તે ચડી જાય, તેનો કાચો સ્વાદ ના લાગે. મિશ્રણ નાખ્યા પછી હલાવવાનું, નહીં તો નીચે તળિયે ચોટી જશે. આ ફ્રેન્ડ્સ દહીં જમાવવાની ટ્રીક છે. દહીં તમારે એકદમ બાર જેવું ને ચક્કા જેવું જમાવવું હોય તો આ રીતે જમાવશો તો એકદમ મસ્ત જામશે દહીં. બસ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. દૂધ અત્યારે આપણું ગરમ છે. જો આમાં આપણે મેળવણ નાખશું દહીંનું તો દહીં પાણી વાળું ને બહુ ખાટું જામશે અને શ્રીખંડ સારો ના બને. તો આપણે આને રૂમ ટેમ્પરેચર પર લાવવાનું છે. તો અત્યારે મારે જલ્દીથી બતાવવું છે તમને, તો હું આવી રીતે બરફમાં ઠંડુ કરી દઉં છું. બરફમાં તપેલી ઠંડા પાણીમાં મૂકશો તો ફટાફટ ઠંડુ થઈ જશે દૂધ. અને ઉપર પંખો ચાલુ કરી દેવાનો તો 10-15 મિનિટમાં ઠરી જશે. હવે આપણે આંગળીથી દૂધને ટચ કરીને જોઈએ. અત્યારે એકદમ સરસ હુંફાળું છે. હવે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે દહીં ડાયરેક્ટ એડ નથી કરી દેવાનું. આપણે 3-4 ચમચી જેટલું દૂધ છે તે વાડકીમાં લઈએ અને 1 ચમચી મેળવણ, જ્યારે 1 લીટર દૂધ હોય તો 1 ચમચી દહીં આપણે એડ કરશું. અત્યારે આ ઘરનું જવારેલું દહીં છે અને મીડિયમ ખાટું છે. એકદમ વધારે ખાટું નહીં લેવાનું ને સાવ મોળું પણ નહીં લેવાનું. આવું કરશો ને ફ્રેન્ડ્સ તો દહીં સરસ મિક્સ થઈ જશે. દહીં ખટાશ હશે તે ઓછી પણ કરી દેશે અને પરફેક્ટ દહીં જામશે. તમે જુઓ અત્યારે સરસ મિક્સ થઈ ગયું છે. મેળવણને આપણે દૂધમાં નાખીએ. અત્યારે ઉનાળો છે તો ઓછા મેળવણની જરૂર પડશે, એટલે કે ઓછું દહીં નાખવાની. પણ જો તમે ઠંડા પ્રદેશમાં રહો છો અથવા તો ઠંડીની સિઝન છે તો તમારે 2 ચમચી દહીં નાખવાનું, નહીં તો દહીં જામશે નહીં. મેળવણ એકદમ સરખું મિક્સ થાય તેની માટે એકવાર વિસ્ક કરી લઈએ. હવે દૂધને કોઈ સર્વેટ અથવા આ તપેલીમાં પણ રાખી શકો છો, પણ સર્વેટમાં જલ્દી જામી જશે. ઢાંકી 4 થી 5 કલાક માટે દહીંને જામવા દઈએ. અત્યારે ઉનાળો છે તો 3 કલાકમાં પણ જામી શકે છે અને શિયાળો હશે તો 5 થી 6 કલાક પણ લાગી શકે છે. 4 થી 5 કલાક પછી આપણું દહીં જામી ગયું હતું. પછી 1 કલાક માટે મેં ફ્રીઝમાં રાખ્યું હતું. એકદમ મસ્ત દહીં જામ્યું છે ફ્રેન્ડ્સ. તમે આવી રીતે ચપ્પુથી કરશો ને તો ચોસલા પણ પાડી શકશો. એટલું મસ્ત દહીં જામ્યું છે.
એકદમ બહારથી લાવ્યું હોય ને તેવું ઢેફા જેવું દહીં જામ્યું છે ફ્રેન્ડ્સ. નીચે કોઈ પણ મોટું વાસણ રાખવાનું, તમે કોઈ પણ ચાળણી કાણાવાળી અથવા સ્ટ્રેનરનો ઉપયોગ કરી શકો છો. આપણે દહીંને નીતરવા મૂકવાનું છે. કોઈ પણ આવી રીતે કોટનનું કપડું લેવાનું અને દહીં આવી રીતે કપડામાં નાખતા જઈએ. તમે જુઓ છેક સુધી તમે જોઈ શકો છો બિલકુલ પાણીનો ભાગ નથી. હું જ્યાંથી દહીં કાઢું છું ત્યાં પણ જુઓ. હવે આવી રીતે બધી સાઈડથી આપણે રૂમાલને પકડી લઈએ અને થોડું થોડું દબાવીએ, જેથી થોડું પણ પાણી હશે તે બધું નીકળી જશે. દહીં આપણું બહુ સરસ જામ્યું હતું, તો બિલકુલ વધારે પાણી નથી નીકળતું. પહેલાના જમાનામાં ફ્રેન્ડ્સ આવી રીતે કપડામાં બાંધી નળ ઉપર ટીંગાડી દેતા હતા અને 6, 8 કે 12 કલાક સુધી આવી રીતે રહેવા દેતા હતા. તો ઘણી વાર કેવું થાય કે ગરમી હોય ને તો આ દહીં ખાટું થઈ જાય અને શ્રીખંડ બહુ ખાટો બને અને આપણે બહુ ખાંડ નાખવી પડે તો પણ તેમાં મીઠાશ ના લાગે. તો આપણે હવે અત્યારે આવું નથી કરતા. હવે આપણે ફ્રીઝમાં મૂકીએ છીએ જેથી દહીંમાં ખટાશ ના થાય. હવે ઓલમોસ્ટ પાણી અત્યારનું છે તે નીકળી ગયું છે. આપણે આને આવી રીતે ગોળ ફેરવી દઈએ અને ટાઈટ કરી દઈએ. હવે આવી રીતે કોઈ પણ બાઉલ લેવાનું, સ્ટ્રેનર લેવાનું, એની અંદર આ દહીં મૂકી દેવાનું. એની ઉપર આવી રીતે ઊંધું તાસક ઢાંકવાનું અને વજન મૂકી દેવાનું. આ બધી વસ્તુને આપણે 10 થી 12 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાની, જેથી જે પણ એક્સ્ટ્રા પાણી હશે તે નીકળી જશે અને એકદમ મસ્ત મસ્કો તૈયાર થશે દહીંનો, પાણી વગરનો. તમે જોઈ શકો છો થોડું થોડું દહીંનું પાણી પડી રહ્યું છે અને આમાં પણ હું તમને બતાવું બહુ જ ઓછું પાણી નીકળ્યું છે. હવે આ બધું આપણે ફ્રીઝમાં મૂકી દઈએ. ફ્રીઝમાં આપણે 7 થી 8 કલાક માટે મસ્કો જ્યારે મૂક્યો છે તે બહાર કાઢવાનો ટાઈમ થાય ત્યારે આપણે 1 કલાક પહેલા વસ્તુ પલાળી દેવાની. થોડું કેસર લઈએ છીએ, 15-20 તાતણા, તેને ગરમ પાણીમાં પલાળી દઈએ. ગરમ પાણી અથવા ગરમ દૂધમાં પલાળશો ને તો સરસ તે પલળી જશે અને કલર સરસ આવશે. શ્રીખંડમાં જ્યારે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તેને પણ આપણે પલાળી અને પછી સમારીશું છાલ કાઢીને, જેથી ખાતી વખતે બહુ સારો સ્વાદ આવે. 3 ચમચી બદામ લઈએ છીએ. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગીના પ્લસ માઇનસ કરી શકો છો. અને 3 ચમચી પિસ્તા લઈએ છીએ. આ બંનેને આપણે ગરમ પાણીમાં 20-25 મિનિટ પલાળી દઈએ. બદામ અને પિસ્તા પલળી ગયા પછી આપણે તેની છાલ કાઢી લઈએ. એકદમ આસાનીથી નીકળી જશે. ડ્રાયફ્રૂટને આપણે સમારી લઈએ. 10-15 નંગ કાજુને પણ સમારી લઈએ. આને પલાળવાની જરૂર નથી. લગભગ આખી રાત એટલે કે 10 કલાક જેટલો આપણે મસ્કાને ફ્રીઝમાં રાખ્યો છે. નીચે તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળ્યું છે. આપણે મસ્કાને ખોલી લઈએ. તમે જુઓ એકદમ મસ્ત ક્રીમી મસ્કો બન્યો છે. સાઈડમાંથી આવી રીતે બધું દહીં લઈ લેવાનું. હવે આ મસ્કાને એકદમ સ્મૂથ કરવા માટે, ટેક્સચર દેવા માટે આપણે કોઈ પણ આવી રીતે ચાળણી લઈ લેવાની. તમે જોઈ શકો છો બિલકુલ પાણીનો ભાગ નથી અને મસ્કો એકદમ મસ્ત બન્યો છે. મસ્કાને એકદમ ક્રીમી ટેક્સચર દેવા માટે 2 ચમચી જેટલી ઘરની મલાઈ કાઢીને રાખી છે, તેને નિતારી લેવાની જેથી એક્સ્ટ્રા દૂધ નીકળી જાય. તેને પણ એડ કરીએ. હવે જ્યારે ઘરે શ્રીખંડ બનાવીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે શું થાય કે મસ્કામાં જ્યારે ખાંડ એડ કરીએ ને તો ખાંડ અને દહીં મિક્સ થાય ને થોડું પાણી થાય છે અને એકદમ ઢીલો શ્રીખંડ બને છે. તે ના થાય અને બહારના લોકો શું કરે છે તેની માટે આપણે એક ટ્રીક કરીએ. અત્યારે મેં 100 ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધી છે. તમે ગળપણ તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આ ઘરની જ દળેલી ખાંડ લીધી છે. જો હું ડાયરેક્ટ એડ કરીશ ને તો થોડું ઢીલું થતું જશે અને ટેક્સચર નહીં આવે. તો હવે અત્યારે આપણે ખાંડની અંદર 2 ચમચી જેટલો આરા લોટ નાખીએ છીએ, જે આપણે દૂધ મેળવતી વખતે પણ એડ કર્યો હતો. આનાથી લોટનો ટેસ્ટ નહીં આવે, પણ જે મોઇસ્ચર થશે ને તેને તે એબ્ઝોર્બ કરી લેશે, એટલે શોષી લેશે અને શ્રીખંડ બન્યા પછી એકદમ સરસ થીક બનશે. આ બહુ કામની ટ્રીક છે. બધું સરસ મિક્સ કરી દઈએ.
હવે ઘણા બધા લોકો શ્રીખંડમાં આઈસિંગ સુગરનો પણ ઉપયોગ કરે છે, પણ આઈસિંગ સુગર બધાના ઘરે નથી હોતી. અને આઈસિંગ સુગર પણ શું છે, ખાંડની અંદર કોર્નફ્લોર મિક્સ કરેલો હોય છે અમુક પ્રમાણમાં, જેથી જે પણ વસ્તુમાં એડ થાય છે તેને થીક કરે છે. પણ કોર્નફ્લોરને લીધે આપણે ફરાળમાં નથી ખાતા, તો અત્યારે આપણે આરા લોટ એટલે કે તપકીરનો ઉપયોગ કર્યો છે. હવે સ્પેચ્યુલાથી આને ચાળી લઈએ. આવું કરવાથી નીચે એકદમ સ્મૂધ મળશે. હવે શ્રીખંડને એકદમ સરસ ફ્લફી કરવા માટે આપણે હાથેથી થોડો મસળી લઈએ. આવું કરવાથી શ્રીખંડ થોડો ફૂલી જશે. 2 થી 3 મિનિટ જ કરશો ને તો કેટલો સરસ થઈ ગયો ફ્રેન્ડ્સ અત્યારે. હવે આપણે ખાંડ એડ કરી દઈએ. ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરીએ. થોડા બાકી રાખશું, આપણે ઉપર ગાર્નિશિંગમાં વાપરશું. અને કેસરવાળું પાણી પણ મિક્સ કરી દઈએ. હવે બધું સરસ મિક્સ કરીએ. કેસરનો કેટલો સરસ કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. વન 4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ. ફ્રેન્ડ્સ, ઘણી બધી જગ્યાએ શ્રીખંડ એકદમ કઠણ હોય છે તો આપણને ખાવો પણ નથી ફાવતો. અમુક જગ્યાએ બહુ પતલો હોય કે શ્રીખંડ પીવો પડે છે. તો આજે આપણે પરફેક્ટ બનાવ્યો છે, જેથી કન્સિસ્ટન્સી એકદમ મસ્ત બનશે. બીજું કેસર વાળું થોડું પાણી એડ કરીએ ને મિક્સ કરીએ, જેથી કલર સરસ આવી જાય. તમે આ ટાઈમે ટેસ્ટ પણ કરી શકો છો. આ ટાઈમે શ્રીખંડને ચાખી લેવાનો. જો તમારે ખાંડ પ્લસ કરવી હોય તો દળેલી ખાંડ તમે તમારા ટેસ્ટે પ્લસ કરી શકો છો. અત્યારે મને પણ થોડી ખાંડ ઓછી લાગે છે, તો હું ગળપણ માટે બીજી 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરું છું અને સરસ મિક્સ કરી દઈએ. પહેલેથી વધારે હશે ને ફ્રેન્ડ્સ તો કાઢી નહીં શકાય, અને બહુ વધારે શ્રીખંડ ગળ્યો થઈ જશે ને તો મોઢું ભાંગી જાય, એટલે કે બહુ વધારે આપણે ખાઈ ના શકીએ. તો પહેલા હંમેશા આપણે ઓછી ખાંડ નાખીએ, પછી પ્લસ કરી શકીશું. કેટલો સરસ ફ્લફી બન્યો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. શ્રીખંડ આપણે વજનમાં પણ જોઈ લઈએ. આપણે 1 લીટર દૂધ લીધું હતું તો 875 ગ્રામ જેટલો શ્રીખંડ બનીને રેડી થયો છે. ઉપરથી આપણે પિસ્તાની કતરણ એડ કરીએ, બદામ એડ કરીએ, થોડું કેસર એડ કરીએ. આવી રીતે શ્રીખંડ બનાવ્યા પછી આપણે તરત ક્યારેય નહીં ખાવાનું, નહીં તો ટેક્સચર હજી થોડું નરમ હોય અને ખાંડ સરખી ઓગળીને મિક્સ ન થઈ ગઈ હોય, તો આપણે શ્રીખંડનો સાચો સ્વાદ લેવો હોય ને તો આને 3 થી 4 કલાક ફ્રીઝમાં ઠંડો થવા દેવાનો, પછી આપણે ખાઈ શકીએ છીએ. તો હું પણ આને 3 થી 4 કલાક ફ્રીઝમાં મૂકું છું. એકદમ મસ્ત શ્રીખંડમાં કન્સિસ્ટન્સી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ થીક શ્રીખંડ થઈ ગયો છે.